નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ ફોન ઇન કાર્યક્રમ હેલો આરોગ્યમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમ હેલો આરોગ્યમાં આજનો વિષય છે વિશ્વ રેટિના દિવસ. મિત્રો, રેટિના એટલે આપણી આંખની પાછળના ભાગમાં આવેલ પડદો કે જેની મદદથી આપણે જોઈ શકીએ છીએ. આજે સમગ્ર વિશ્વમાં અનેક લોકો આ રેટિનાના રોગોને કારણે લાંબા ગાળે તેમની દ્રષ્ટિ ગુમાવતા હોય છે અને જેમાંથી મોટા ભાગના રોગો એવોર્ડેબલ બ્લાઇન્ડનેસની શ્રેણીમાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાન એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ એજન્સી ફોર પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસના સહયોગથી વર્ષ 1999માં વિઝન 2020 નામે એક પહેલ શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ વર્ષ 2020 સુધીમાં સમગ્ર વિશ્વમાં એવોર્ડેબલ બ્લાઇન્ડનેસની યોગ્ય સારવાર દ્વારા દ્રષ્ટિના રોગોને ઘટાડવાનો છે. અને તે અંતર્ગત વર્ષ 2016માં પણ 19મી સપ્ટેમ્બરથી 25મી સપ્ટેમ્બરનો સમયગાળો વર્લ્ડ રેટાઇના વીક અને 26મી સપ્ટેમ્બરનો દિવસ વર્લ્ડ રેટાઇના ડે તરીકે ઉજવવામાં આવશે. તો મિત્રો, આજના કાર્યક્રમમાં આ રેટાઇનાને લગતા રોગો કયા કયા છે અને તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે તે વિશે વિસ્તૃત જાણકારી મેળવીએ અને આપણી સાથે ઉપસ્થિત નિષ્ણાતોનો પરિચય મેળવી લઈએ. આજે આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર દિવ્યાંગ બ્રહ્મભટ્ટ સર, કે જેઓ અમદાવાદના આંખના પડદાના નિષ્ણાંત છે અને NHL મેડિકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપી ચૂક્યા છે. નમસ્કાર બ્રહ્મભટ્ટ સર, આપનું મારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. તેમની સાથે છે ડોક્ટર ઋષિક પટેલ સર, કે જેઓ આંખના પડદાના નિષ્ણાંત છે અને છેલ્લા 1.5 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. નમસ્કાર ઋષિક પટેલ સર, આપનું પણ અમારા કાર્યક્રમમાં સ્વાગત છે. દર્શક મિત્રો, આપની ટેલિવિઝન સ્ક્રીન ઉપર જે નંબર ડિસ્પ્લે થઈ રહ્યા છે તેની ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આજના વિષયને અનુરૂપ આપના પ્રશ્નો ટૂંકમાં જણાવી શકો છો. અત્રે ઉપસ્થિત નિષ્ણાત સ્ટુડિયોના માધ્યમથી આપની સમસ્યાઓનું નિરાકરણ કરશે. ડોક્ટર બ્રહ્મભટ્ટ સર, હવે અમારા જે મિત્રો છે કોલ કરે અને પ્રશ્નો પૂછે ત્યાં સુધી આપ અમારા મિત્રોને જણાવો કે સમગ્ર વિશ્વમાં જે વિશ્વ રેટિના દિવસ ઉજવવામાં આવે છે તેનું શું મહત્વ છે? આપણે આ જે વિશ્વ દિવસ જે રાખવામાં આવે છે, જેમ કે અત્યારે રેટિના દિવસ છે, એનું કારણ હોય છે કે આપણે અંદરની જાગૃતિ થાય કે આંખમાં આપણે સામાન્ય રીતે આપણે સમજતા હોઈએ છીએ કે ભાઈ મોતીઓ હોય ને ચશ્માના નબસ હોય એ જ સમજતા હોઈએ. એ સિવાય પણ બીજા બધા આંખના રોગ હોય છે, જેમ કે પડદાનો રોગ છે. એટલે રેટિના દિવસ ઉજવવાથી આપણને એમ ખ્યાલ આવે કે પડદાના આંખના બીજા પણ રોગો હોઈ શકે છે અને જે રોગો છે એમાંથી લોકો જાણકારી લે, વહેલા જાણકારી લે તો એનું વહેલા નિદાન થાય અને એનો ઉપાય થઈ શકે. એટલે જે ફાઇનલ ગોલ છે, જે આપણે પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસ એટલે ઓછી કરવાનો જે ધ્યેય છે, એની અંદર આ વિશ્વ દિવસ જે છે રેટિના વિશ્વ દિવસ એ આપણે કામમાં આવે છે. જી સર, એટલે કે જે નિવારી શકાય તેવું અંધત્વ અથવા તો પ્રિવેન્ટેબલ કે અવોઇડેબલ બ્લાઇન્ડનેસ જે કહેવાય તે વિશે લોકોમાં વધુ ને વધુ જાગૃતિ ફેલાય અને લોકો આંખની તપાસ કરાવવા માટે પ્રેરાય અને વહેલી તકે નિદાન થઈ શકે તે માટે આપણે આ દિવસ ઉજવતા હોઈએ છીએ. ડોક્ટર પટેલ સર, હવે આપ જણાવો કે આ એવોઇડેબલ બ્લાઇન્ડનેસ એટલે શું ને તેમાં કયા કયા પ્રકારના રોગોનો સમાવેશ થતો હોય છે? એવોઇડેબલ બ્લાઇન્ડનેસ એ એવી જાતનો અંધાપો છે કે જેની સરળતાથી અને ઓછા ખર્ચે સારવાર અવેલેબલ છે, જેમ કે મોતિયો, ચશ્માના નંબર, ઝામર, ડાયાબિટીસના કારણે આંખના પડદા ઉપર થતી તકલીફ, બ્લડ પ્રેશરના કારણે આંખના પડદા ઉપર થતી તકલીફ, ઉંમરના લીધે થતો પડદા પરનો ઘસારો, આ બધા રોગો એવા છે કે જેની ઇઝીલી અને ઓછા ખર્ચે સારવાર અવેલેબલ છે અને એ સારવાર કરાવો તેમાં રિઝલ્ટ પણ સારા મળતા હોય છે. જી સર, એટલે કે જો વહેલી તકે આ બધા રોગોનું નિદાન થાય તો જે અંધત્વ એટલે કે બ્લાઇન્ડનેસ આવવાની છે તેને નિવારી શકાતી હોય છે અને તેની જે સારવાર છે તે પણ ઓછા ખર્ચે અને ઇઝીલી અવેલેબલ હોય છે. ડોક્ટર બ્રહ્મભટ્ટ સર, હવે આપણા દેશમાં એવા કયા પ્રકારના રોગો છે રેટિનાને લગતા જેને કારણે લાંબા ગાળે અંધત્વ એટલે કે બ્લાઇન્ડનેસ આવી શકે છે? પડદામાં કેટલાક રોગ એવા છે કે જે લાંબા ગાળે આપણા શરીરમાં થતા પ્રોબ્લેમ હોય અને જો ધ્યાન ન આપવામાં આવે તો એમાં પડદામાં રોગ ઊભો થાય. જો નિદાન સમયસર ન કરે તો અંધત્વ આવે, જેમ કે છે ડાયાબિટીસ. એ બહુ આપણો જાણીતો પ્રચલિત રોગ છે, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ એક ઉદય જેવો રોગ છે. એવું છે કે પડદાની અંદર સોજો આવી જાય, સોજો આવે એટલે પછી જો ધ્યાન ના આપવામાં આવે તો ધીરે ધીરે પડદાની અંદર નુકસાન થઈ અને દ્રષ્ટિ ગુમાવવામાં આવે છે. એના બ્લડ પ્રેશરનો રોગ જે છે એનામાંથી પણ એવું થતું હોય છે કે ભાઈ આંખની અંદર આપણે એનું અંધત્વ આવી શકતું હોય છે જો ધ્યાન આપવામાં ના આવે તો. એ સિવાય પડદાના બીજા રોગોમાં આવે છે. હવે આપણું જેમ કે આયુષ્ય લાંબુ થતું જાય છે એટલે ધીરે ધીરે પડદાની અંદર જે મુખ્ય ભાગ જે છે એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન કહે છે, એ પણ એક એવો રોગ છે કે જો તમે જો સમયસર નિદાન કરો અને અર્લી સ્ટેજમાં જો પકડાઈ જાય તો એના ઇન્જેક્શન્સ આપવામાં આવે છે તો એનો ઉપાય થઈ શકતો હોય છે. એટલે આ મુખ્યત્વે આપણે તો પડદાનો જો રોગ ગણતરી કરીએ તો આ 3 છે. આ ઉપરાંત પડદો હલી જવો
એ પ્રિવેન્ટેબલમાં ના આવે, પણ જો સમયસર નિદાન કરી અને જો ઉપાય કરવામાં આવે તો એની દ્રષ્ટિ બચી જાય છે. જી ડૉક્ટર પટેલ સર, ડૉક્ટર બ્રહ્મભટ્ટ સરે જેમ જણાવ્યું કે આંખના જે રોગો છે કે જેને નિવારી શકાય તેવા છે, જેમાં મુખ્યત્વે રેટાઇનોપેથી જે ડાયાબિટીસને કારણે થતી હોય છે અને હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધી જવાને લીધે આવા રોગો થતા હોય છે. તે સિવાય તેમણે મેક્યુલર ડિજનરેશન એજ રિલેટેડ એટલે કે ઉંમર વધવાને કારણે જે મેક્યુલર ડિજનરેશન થતું હોય છે તે વિશે વાત કરી. તો તે કેવા પ્રકારનો રોગ છે અને તેમાં કેવા લક્ષણો જોવા મળતા હોય છે તે વિશે માહિતી આપો. ડાયાબિટીસના કારણે જેમ સાહેબે કીધું એમ આંખના પડદાનો જે સૌથી સેન્સિટિવ ભાગ કહેવાય મેક્યુલા, એની ઉપર સોજો આવતો હોય છે. અને બીજી જે ડાયાબિટીસના કારણે આંખના પડદા ઉપર તકલીફ થતી હોય છે એમાં આંખના પડદામાંથી અંદરના ભાગમાં લોહી જરવાની શરૂઆત થઈ જતી હોય છે. જો ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોય લાંબા સમયથી તો સોજો આવવાની અને આ લોહી જરવાની શક્યતા વધારે રહેલી હોય છે. આંખના પડદા ઉપર જે સોજો આવે છે એ ઇન્જેક્શન્સથી અને લેઝરથી જનરલી મટાડી શકાતો હોય છે, પણ જ્યારે આંખમાં બ્લડ જરવાની શરૂઆત થઈ જાય તો એ વખતે આંખના પડદા ઉપર લેઝર આપવાથી એ બ્લડ આવવાની શક્યતા ઓછી થઈ જતી હોય છે. છતાં પણ જો બ્લડ રિપીટેડલી આવ્યા કરે તો પછી એના માટે ઓપરેશન કરીને એ બ્લડને સાફ કરવું પડતું હોય છે. જેમ સાહેબે કીધું એમ બ્લડ પ્રેશરના કારણે પણ આંખના પડદાની નાની નાની લોહીની નળીઓ બ્લોક થઈ જતી હોય છે કે જેને અમારી ભાષામાં બ્રાન્ચ રેટિનલ વેઇન ઓક્લુઝન કહેતા હોય છે. એના કારણે પણ આંખના પડદા ઉપર સોજો આવતો હોય છે અને એમાંથી બ્લડ જરવાની શક્યતા રહેલી હોય છે. એવા કેસમાં પણ આંખના પડદા ઉપર જ્યારે સોજો આવે ત્યારે એને અમે ઇન્જેક્શન્સથી મટાડતા હોઈએ છીએ અને બ્લડ ના જરે શક્યતા ઓછી થઈ જાય એના માટે અમે લેઝરની મદદથી એની અમે સારવાર કરતા હોઈએ છીએ. એ જ રિલેટેડ મેક્યુલર જે ડિજનરેશન જે સાહેબે કીધું એની અંદર મુખ્યત્વે પેશન્ટને માણસનો ચહેરો ના દેખાય, આજુબાજુનું જે વિઝ્યુઅલ ફિલ્ડ હોય એ એનું ઘણું સારું હોય છે, પણ જે ચહેરો હોય એ એને ત્રાંસો દેખાય કે ત્યાં વચ્ચેના ભાગમાં કાળો ધબ્બો દેખાય. એવી જ્યારે કન્ડિશન આવે તો એમાં આંખના પડદાનો સ્કેન અમે કરતા હોઈએ છીએ અને એમાં જો સોજો હોય અને હેમરેજ હોય તો પછી એની ઇન્જેક્શન્સ દ્વારા સારવાર અવેલેબલ છે. જી સર, એક કોલર છે આપણી સાથે વાત કરવા માંગે છે, પ્રિયાબેન સુરતથી. હેલો. હા પ્રિયાબેન, નમસ્કાર. હાજી, ગુડ ઇવનિંગ. જી આપનો પ્રશ્ન જણાવો. હાજી, પ્રશ્નમાં એ છે કે વંચાઈ બધું આંખે, પણ સાંજે છે ને 5 વાગે એટલે બહુ આમ અંધારું બહુ દેખાય એમ. જી ડોક્ટર બ્રહ્મભટ્ટ સર. બેન, આપની ઉંમર કેટલી છે આપે કે જે જણાવશો? 26 રનિંગ. 26. નંબર કે ભારે નંબર છે કે થોડા હળવા નંબર છે? ના, એમ તો આંખ તો એક નંબર જ છે. એક જ નંબર છે. હા, હું ક્યાંથી શરૂ થયું છે? લગભગ 1-1.5 વર્ષ જેવું થયું. હા, તો તમારે છે ને એવું કરવું પડશે કે તમે જ્યાં સુરતમાં છો તો ત્યાં આગળ જે પડદાના નિષ્ણાત ડોક્ટર હોય એને એક વખતે બતાવી દો. ઘણી વખતે એવું થતું હોય છે કે નોર્મલી આ ઉંમરે વિટામિન એ ડેફિશિયન્સી થતી નથી હોતી, પણ એનું પણ એક કારણ થતું હોય છે કે કોઈ કારણસર અંદર તમારું આંતરડામાં કંઈ નબળાઈ આવી ગઈ હોય તો વિટામિન ડેફિશિયન્સી. બાકી બીજો એક રોગ થતો હોય છે, આપણું કહીએ છીએ કે અંધારામાં ન દેખાવું, અર્ધાંધળાપણું કહીએ છીએ, પણ નોર્મલી સ્ત્રીઓની અંદર ઓછું થતું હોય છે, શક્યતા ઓછી હોય, પણ છતાંય તમે તમારે જે ડોક્ટર છે એને બતાવશો તો આપણે ખ્યાલ આવશે કે ખરેખર કોઈ સિરિયસ રોગ છે કે નથી. હા, તો નાઇટ બ્લાઇન્ડનેસ જેવું એમ તો મેં ઘણા બુક્સમાં વાંચ્યું છે, પણ એવું તો કઈ નથી સિમ્ટમ્સ, પણ ખાલી એક જ કે શાંત થાય ને બસ અંધારું જ દેખાય. એટલે ઘણા બધા ડોક્ટર્સને બતાવ્યું પણ કે નંબર છે એવું જ કે. ને એમ મને વંચાઈ બધું ક્લીન, એમ નાઇટમાં દિવસના ડેમાં કઈ ગમે ત્યારે વાંચો કે ઓછા પ્રકાશમાં વાંચો તો વંચાઈ તો બધું રીડિંગ પરફેક્ટ થાય, પણ શાંત થાય એટલે છે ને તે આમ પ્રકાશ ઓછો પડે. બેન, આ ટ્રાય કરી જોજો, વિટામિન એ ની ટેબ્લેટ્સ ટ્રાય કરી જોજો, રોજની એક લેવાની, અને જો એનાથી 1 મહિના ટ્રાય કરો, એનાથી જો તમારું બીજા બધા જો આંખના ડોક્ટરે જોઈને કીધું હોય કે કશું નથી તો આ એક છેલ્લો ઉપાય ટ્રાય કરી જો કે કદાચ વિટામિન એ ડેફિશિયન્સી હોય શક્યતા મને વધારે લાગે છે. જી સર, એક અન્ય કોલર છે આપણી સાથે, મોનાબેન અમદાવાદથી. હેલો. હેલો. હા, હેલો. જી નમસ્કાર મોનાબેન. હા, મોનાબેન. જી આપનો પ્રશ્ન જણાવો. હા, મારું બાળક હમણાં નાનું છે. જી. એટલે ભવિષ્યમાં એને કોઈ પણ આંખની તકલીફ ન થાય એના માટે હું જાણવા માંગુ કે શું કાળજી રાખવી જોઈએ. જી કેટલા વર્ષનું બાળક છે આપનું? હજી તો 1 વર્ષનું જ છે. જી ડોક્ટર બ્રહ્મભટ્ટ સર. બેન, આપ ચિંતિત હોય તો માતા તરીકે, પણ આમાં કંઈક બહુ સામાન્ય રીતે ગભરાવાનું હોતું નથી હોતું. તમે નોર્મલ એને જે ડાયટ આપતા હોય છે એ ડાયટ આપતા રહેજો.
જે બેલેન્સ ડાયટ આપણે વર્ડ વાપરીએ છીએ, જેમાં વિટામિન આવી જતા હોય એવું હોવું જોઈએ. ઘણી વખતે નાના બાળકો વધારે પડતું ગળ્યું ખાવાની મજા આવતી હોય છે, એટલે ગળ્યું ખાઈને બીજું ના ખાઈને મા તરીકે તમે કંઈ દબાણ નહીં કહી શકતા હોય, તો એ બધું સાચવવું પડતું હોય છે. દૂધ છે એ જવું જોઈએ પૂરતા પ્રમાણમાં, અને ફૂડ બરાબર તમે આપશો તો વાંધો નહીં આવે. અને 5 વર્ષનું થાય ત્યારે તમે અવશ્ય આંખના નંબરની તપાસ કરાવજો, કારણ કે એક એવોઇડેબલ બ્લાઇન્ડનેસમાં એક મોટું આ છે કે ચશ્માનો નંબર હોય નાના બાળકને 5 વર્ષની ઉંમરે કહી ના શકે, અને નંબર હોય ને એક આંખે વધારે હોય નંબર તો એ આંખ કાયમ માટે દ્રષ્ટિ ઓછી થતી હોય છે. આટલું સાચવશો તો તમારે બહુ વાંધો નહીં આવે. જી દર્શક મિત્રો, ખૂબ જ અગત્યની ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા આપણે આગળ ચાલુ રાખીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. મળીએ થોડા જ સમયમાં. વિરામ બાદ કાર્યક્રમમાં સ્વાગત છે. હેલો આરોગ્ય કાર્યક્રમમાં આજનો વિષય છે વિશ્વ રેટિના દિવસ, અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર દિવ્યાંગ બ્રહ્મભટ્ટ સર અને ડોક્ટર ઋષિક પટેલ સર. સર, આપણી સાથે કોલર વાત કરવા માંગે છે, રાહુલભાઈ રાજકોટથી. હેલો. હેલો. જી રાહુલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. સાહેબ, મારો પ્રશ્ન એ છે કે મને આંખમાં 3 ને 7 નંબર છે. જી, આપની સમસ્યા શું છે રાહુલભાઈ? એ તો મારે આ ઓપરેશન એમ કે જે નંબર ઉતરાવવાનું ઓપરેશન હોય ને, તો એ ઓપરેશન હું ક્યારે કરાવું એ મારે સાહેબને પૂછવું હતું. જી ડોક્ટર પટેલ સર. આપની ઉંમર શું છે રાહુલભાઈ? હું 16 વર્ષનો છું સાહેબ. જનરલી 20 થી 21 વર્ષની આસપાસ આપના ચશ્માના નંબર સ્ટેબલ થશે. એકવાર ચશ્માના નંબર સ્ટેબલ થાય એના પછી તમે ચશ્માના નંબર ઉતરાવડાવવાનું ઓપરેશન કરાવી શકો છો. જી, એક અન્ય કોલર છે બાબુભાઈ મહુવાથી. હેલો. હેલો. જી નમસ્કાર બાબુભાઈ. મને ડાયાબિટીસ છે. જી. અને મારી આંખમાં તકલીફ થઈ ગઈ છે. મહુવામાં મેં 2-4 જગ્યાએ દેખાડ્યું ને. જી. તો એને એવું કીધું છે કે તમારે ઊંધો મોતિયો છે અને આનો કોઈ ઈલાજ નથી. જી ડોક્ટર બ્રહ્મભટ્ટ સર. આપને જે પણ ઊંધો મોતિયાની જે વાત કરે છે નોર્મલી એવું એટલે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં મોતિયો હોતો હોય છે, તો એનો ઉપાય તો થઈ શકતો હોય છે. અઘરું હોય છે, રિઝલ્ટ દરેક વખતે સરળતાથી આવતું નથી હોતું. તમે જે એક સારા જે થોડું પોતાનો લાંબોનો અનુભવ હોય એવા ડૉક્ટરને તમે કોન્ટેક્ટ કરશો તો તમને ઉપાય કરી આપશે. ઊંધા મોતિયાનો પણ ઉપાય હોય છે, એટલે એમાં કંઈ ગભરાવા જેવું નથી હોતું, ખાલી થોડું ડિફિકલ્ટ હોય છે અને ક્યારેક રિઝલ્ટ ક્યારેક બગડતું હોય છે. એટલે કેટલાક ડૉક્ટરો કરવા માંગતા નથી હોતા, એટલે ગભરાયા વિના આપણે કરાવી લેજો. અનુભવી ડૉક્ટર હોય એની પાસે જજો. જી પટેલ સર, આપણે એજ રિલેટેડ જે ડિસ્ટ્રોફી છે મેક્યુલર એની વિશે તો વાત કરી, તો હવે રેટિનોપેથી એટલે શું અને ડાયાબિટીસ રેટિનોપેથીના લક્ષણ કેવા પ્રકારના છે તે વિશે માહિતી આપો. ડાયાબિટીસના કારણે, જેમ આપણે અગાઉ પણ ચર્ચા કરી, ડાયાબિટીસના કારણે આંખનો જે પડદાનો જે સૌથી સેન્સિટિવ ભાગ હોય કે જેને અમારી ભાષામાં અમે લોકો એને મેક્યુલા કહેતા હોઈએ છીએ, તો ડાયાબિટીસના કારણે ડાયાબિટીક મેક્યુલર ઇડીમા થતો હોય છે. અને બીજું કે જેમ ડાયાબિટીસના કારણે હૃદયના, કિડનીના બ્લડ સર્ક્યુલેશનમાં ફેરફાર થતા હોય છે, એમ આંખના પડદાના બ્લડ સર્ક્યુલેશનમાં પણ ફેરફાર થતા હોય છે, અને એના કારણે આંખના પડદા ઉપરથી આંખના અંદરના ભાગમાં બ્લડ જરવાની શક્યતાઓ રહેલી હોય છે. ડાયાબિટીસ મેક્યુલર ઇડીમા જો ઓછો હોય ડાયાબિટીસના કારણે તો એને અમે લેઝરથી પણ એની સારવાર શક્ય છે. પણ જો બહુ જ વધારે પ્રમાણમાં સોજો હોય તો પછી એને ઇન્જેક્શન આપીને પહેલાં ઓછો કરવો પડે, અને પછી જો જરૂર હોય તો એને લેઝરથી સારવાર થતી હોય છે. જ્યારે જેમ બ્લડ સર્ક્યુલેશનમાં જો ફેરફાર હોય તો આપણે ડાયાબિટીસના કારણે જે બ્લડ સર્ક્યુલેશન ઓછું એમાં આંખમાં જે લોહી જરવાની શક્યતા રહેલી હોય છે, એને લેઝર આપવાથી એ લોહી જરવાની શક્યતા એકદમ ઓછી થઈ જાય છે. રેટિનોપેથી એટલે આપનો જે પ્રશ્નનો જે હું એડ કરું, રેટિનોપેથીનો અર્થ એવો છે કે પડદાની અંદર કોઈ પણ જાતનું નવું ડેવલપમેન્ટ થાય કે એમાં જેમ કે લોહી આવવું, સોજો આવવો કે એ બધું પ્રકારનું થાય એને રેટિનોપેથી કહેવાય. એમાં ડાયાબિટીસ એક મુખ્ય રોગ છે. જી, અને સર તો પછી હાઇપરટેન્સિવ રેટિનોપેથી એટલે શું તે વિશે માહિતી આપો. હાઇપરટેન્સિવ રેટિનોપેથીમાં એવું થતું હોય છે કે બે જાતનું થતું હોય છે. એક મોટું જે આપણે ઋષિકભાઈ આપને પહેલાં જણાવ્યું કે CRAVO જે થતું હોય છે, બીપી, જે અચાનક બ્લડ પ્રેશર વધે તો લોહીની નળીઓ જે આપણી વેઇન અને આર્ટરી બે ભેગી થતી હોય છે અને અચાનક એ બંધ કરી દે અને એ બાજુ બધું લોહીનું પરિભ્રમણ અટકી જાય અને બહારની બાજુ થોડું લોહી બહાર પણ આવી જતું હોય છે. એટલે એને લઈને થતો મોટો રોગ છે. એ સિવાય પણ થતું હોય છે કે લોહીની નળીઓ નબળી પડી જાય, એમાંથી અંદરથી પ્રવાહી બહાર આવવા માંડે, એટલે સોજો કહીએ છીએ આપણે એને. ક્યારેક લોહી પણ બહાર આવી જતું હોય છે તો આપણે એને હેમરેજીસ કહીએ છીએ. અને એ બધા જે હાઇપરટેન્શનને લઈને જ્યારે તમે કંટ્રોલ બહાર થતું હોય છે વધારે ક્યારેક. અમે રિસન્ટલી ઋષિકભાઈએ જે એમનું ડાયગ્નોઝ કરેલું, એક પેશન્ટને
દેખાતું એકદમ અચાનક ઓછું થઈ ગયું, ચેક કર્યું તો અંદરની બાજુ સોજો હતો. ઋષિકભાઈ જોઈને ચેક કર્યું અને કીધું કે ના ના તો બીપી વધારે છે. બીપી એટલે એટલું બધું હતું 220/190 હતું. એટલે એવા કારણેથી પણ પડદાનું અચાનક દેખાતું બંધ થઈ જતું એવું થતું હોય છે. આ બધું હાઇપરટેન્સિવ રેટિનોપેથીમાં આવે છે. જી સર, એક કોલર છે આપણી સાથે, કિશોરભાઈ અમદાવાદથી. હેલો હેલો. હા બોલો. જી કિશોરભાઈ, આપનો પ્રશ્ન જણાવો. આપણે આંખના ઓપરેશન કર્યા પછી શું કાળજી રાખવી જોઈએ? જી ડોક્ટર પટેલ સર. આંખના ઓપરેશન કર્યા પછી જનરલી 10 થી 15 દિવસ સુધી આંખની અંદર પાણી ના જવું જોઈએ, આંખમાં ધૂળ કચરો ના જવો જોઈએ, આંખને બહારથી કોઈ બી જાતની ઈજા ના થવી જોઈએ, અને ડૉક્ટરે જે તમને ડ્રોપ્સ આંખમાં નાખવાના ટીપા આપ્યા હોય એ રેગ્યુલરલી તમારે આંખમાં ડ્રોપ્સ નાખવા જોઈએ. જી ડોક્ટર પટેલ સર, હવે એક અન્ય રોગ છે જેને આરઓપી એટલે કે રેટાઇનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી તરીકે ઓળખવામાં આવે છે. તો તે એટલે શું અને તેનું નિદાન કરવા માટે જે રેટકેમ હોય છે તે આપણા રાજ્યમાં ક્યાં ઉપલબ્ધ છે તે વિશે થોડીક માહિતી અમારા મિત્રોને આપો. ડોક્ટર પટેલ સર. આરઓપી એટલે રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી. જનરલી જે બાળક હોય એ 9 મહિના પછી જન્મ લેતું હોય છે. એવા બાળકો કે જે 7મા મહિને અથવા 8મા મહિને જન્મ લઈ લે એવા બાળકોને પ્રીમેચ્યોર બેબીઝ કહેવાય. એ પ્રીમેચ્યોર બેબીઝ હોય એમના ફેફસા બી ડેવલપ ના થયા હોય, એટલે એમને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ એમની ફૂલફિલ ના થતી હોય, એના કારણે જે એક્સ્ટ્રા ઓક્સિજન આપતા હોઈએ છીએ. અને બીજું પ્રીમેચ્યોરિટીના કારણે બાળકનું વેટ પણ ઓછું હોય, એના કારણે બાળકના આંખના પડદા ઉપર રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી નામનો રોગ થતો હોય છે. એ રોગ જનરલી 5 સ્ટેજમાં હોય છે. શરૂઆતના 2 સ્ટેજમાં ખાલી ઓબ્ઝર્વેશન જ રાખવાનું હોય છે. બેબીનું જનરલ કન્ડિશન જેમ જેમ ઇમ્પ્રૂવ થતી જાય એમ એ રોગ ઓટોમેટિક જ સુધરી જતો હોય છે અને નોર્મલ થઈ જતું હોય છે. સ્ટેજ 3ની અંદર લેઝર અથવા ઇન્જેક્શન આપીને એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જ્યારે સ્ટેજ 4 અથવા સ્ટેજ 5માં જાય એ રોગ, ત્યારે એને ઓપરેશનથી જ એની સારવાર શક્ય હોય છે. જે બાળકોના આંખના પડદાની નો ફોટો પાડવા માટેનું જે મશીન કીધું રેટકેમ, એ આપણે ગુજરાતમાં પોલિયો ફાઉન્ડેશનમાં અવેલેબલ છે. જી ડોક્ટર બ્રહ્મભટ્ટ સર, હવે રેટાઇનાઇટિસ જે પિગમેન્ટોસા તરીકે એક અન્ય રોગ છે, તો તેની સારવાર શક્ય છે શું અને તે કેટલા પ્રમાણમાં આપણા જે દેશમાં જોવા મળે છે? રેટાઇનાઇટિસ પિગમેન્ટોસા એટલે આરપી જે કહીએ છીએ એ બહુ ઓછા પ્રમાણમાં હોય છે અને મુખ્ય વસ્તુ એ છે કે એનો ઉપાય નથી, એનો કોઈ ઉપાય થતો જ નથી. એવું કરવામાં આવે છે કે વિટામિન A ની ટેબ્લેટ્સ લેવામાં આવે થોડો લાંબો સમય, તો એનું જે છે એ પ્રોગ્રેશન સ્લો થાય છે એવું માનવામાં આવે છે. પણ મુદ્દાની વસ્તુ એ છે કે આપણને ખબર નથી કે આરપી વાળા પેશન્ટને ક્યારે દ્રષ્ટિ ઓછી થશે, કેટલા પ્રમાણમાં ઓછી થશે, એનું કંઈ ફિક્સ હોતું નથી. એ ડિપેન્ડ કયા પ્રકારનો આરપી છે એની પર આધાર હોય છે. એટલે જો એમાં ઘણી વખતે નસ સુકાઈ જવાના સુધીના લેવલ પણ આવી જતું હોય છે, કેટલાક લોકોને મોતિયો પણ આવી જતું હોય છે આરપીમાં. એટલે બીજા બધા જે કોમ્પ્લિકેશન્સ જેમ છે કે આપણે કીધું મોતિયો નીકળી જાય, પણ પડદામાં જે ડેમેજ છે એ સુધરતું નથી હોતું, એનો ઉપાય થતો નથી હોતો. જી સર, એક કોલર છે આપણી સાથે, જુનાગઢથી જયંતિભાઈ. હેલો હેલો. હાજી જી જયંતિભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે જમણી આંખમાં મોતિયો છે. જી. જુનાગઢ ગયો તો એને રાજકોટ લખી દીધું, રાજકોટ ગયો તો કે અમદાવાદ જાઓ, અને મોતિયાનું ઓપરેશન કે શક્ય નથી, જન્મથી જ આંખ નબળી છે. ઓપરેશન ન કરાવીએ તો કઈ આંખમાં નુકસાની થાય ખરી? ઓછું દેખાવાનું થઈ જાય કે એવું કઈ બંધ? જી ડોક્ટર પટેલ સર, જયંતિભાઈને એક આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવી દીધેલ છે અને બીજી આંખમાં ઓપરેશન કરાવવું કે કેમ તે વિશે માહિતી મેળવવા માંગે છે. જયંતિભાઈ, મોતિયાનું ઓપરેશન તો અત્યારે એક આધુનિક પદ્ધતિથી એકદમ સરળતાથી થઈ જ જાય છે. એટલે ત્યાં જુનાગઢ અથવા રાજકોટમાં પણ ઓપરેશન શક્ય તો છે જ. કોઈ કોમ્પ્લિકેટેડ ટાઈપનો મોતિયો હશે તો પછી એના માટે કદાચ તમને અમદાવાદ મોકલ્યા હશે. ડોક્ટર બ્રહ્મભટ્ટ સર, હવે એક અન્ય રોગ વિશે જો આપણે વાત કરીએ તો જેને રેટાઇનલ બ્લાસ્ટોમા કહેવામાં આવે છે, તો તે રેટિનોબ્લાસ્ટોમા એટલે શું અને તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે તે વિશે માહિતી આપો. રેટિનોબ્લાસ્ટોમા એટલે એક જાતનો આંખના પડદાનું કેન્સર છે. એ જે થતું હોય છે એનું ડિફરન્ટ સ્ટેજમાં હોય છે. બહુ ઓછો થતો રોગ છે, આપણા જોવામાં બહુ જલ્દી જ મળતું હોય છે. કયા સ્ટેજે થયેલું હોય છે એનું ઇમ્પોર્ટન્ટ હોય છે. જો પેરીફરીમાં થતું હોય તો એને રેડિયેશનથી મટાડી શકાતું હોય છે, કે પછી એને ક્યારેક લોકલાઇઝ રેડિયેશન માટેનું એક પ્લેક પણ આવે છે, એ કરી શકાતું હોય છે. પણ એક સ્ટેજની આગળ જતું હોય છે, ઘણી વખતે બહુ મોડું ખબર પડતું હોય છે.
એટલે એને આંખનો ડોરો કાઢી નાખવો પડતો હોય છે અને જોવું પડતું હોય છે કે એમાંથી બ્લડમાં જઈને આજુબાજુ સીડિંગ કરીને આજુબાજુ નુકસાન તો નથી કરી દીધું, બીજે ક્યાંય પ્રોગ્રેસ નથી થયું, એવું જોવું પડતું હોય છે. જી, એટલે કે રેટિનોબ્લાસ્ટોમા એટલે ટૂંકમાં આપણે જેમ આંખની અંદરનો કેન્સર આપણે ગણી શકીએ અને તેમાં જે શરૂઆતના તબક્કામાં ખાસ લક્ષણો જોવા મળતા હોતા નથી. ડૉક્ટર પટેલ સર, હવે રેટિનલ માઇગ્રેન એક પ્રકારનો એક રોગ છે, તો તે કેટલા પ્રમાણમાં સામાન્ય રીતે જોવા મળે છે અને તેના લક્ષણો કેવા હોઈ શકે? રેટિનલ માઇગ્રેન કહો કે ઓક્યુલર માઇગ્રેન કહો, એ બહુ ઓછો જોવા મળતો રોગ છે. એમાં માઇગ્રેન એટલે માથાનો દુખાવો અને ઓક્યુલર માઇગ્રેન એટલે માથાના દુખાવાની સાથે સાથે ટ્રાન્ઝિયન્ટલી ઓછા સમય માટે દ્રષ્ટિ ઓછી થઈ જતી હોય છે. જનરલી જે આપણી આંખની લોહીની નળીઓ હોય એ કોન્સ્ટ્રિક્ટ થઈ જાય એના કારણે આ થતું હોય છે. જેમ જે લોકો સ્મોકિંગ કરતા હોય, જે લોકો જંક ફૂડ વધારે ખાતા હોય, બ્લડ પ્રેશર અનકન્ટ્રોલ રહેતું હોય, સ્ટ્રેસ થોડો વધારે રહેતો હોય, બ્લડ સુગર ઓછું થઈ જતું હોય, એવા લોકોમાં રેટિનલ માઇગ્રેન થતું હોય છે. અને એના માટે આંખના ડૉક્ટરનો કોઈ એટલો રોલ નથી. એના માટે તમારે ન્યુરોફિઝિશિયન અથવા મગજના ડૉક્ટર કે જેની જોડે તમે માઇગ્રેનની ટ્રીટમેન્ટ લો છો એમની જોડે જ ટ્રીટમેન્ટ લેવાની હોય છે. જી, દર્શક મિત્રો, રેટિના એટલે કે આંખના પડદાને લગતા રોગો વિશેની ચર્ચા આપણે આગળ ચાલુ રાખીશું, પરંતુ ફરીથી સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું ફરીથી કાર્યક્રમમાં સ્વાગત છે. હેલો આરોગ્ય કાર્યક્રમમાં આજનો વિષય છે વિશ્વ રેટિના દિવસ અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર દિવ્યાંગ બ્રહ્મભટ્ટ સર અને ડૉક્ટર ઋષિક પટેલ સર. ડૉક્ટર પટેલ સર, આપણે રેટિનોપેથી અને એવા આરોપી જેવા ઘણા બધા રોગો વિશે ચર્ચા કરી. હવે રેટિનલ ડિટેચમેન્ટ તરીકે એક રોગ ઓળખવામાં આવે છે, તો તે શું છે ને તેના લક્ષણો શું છે તે વિશે અમારા મિત્રોને માહિતી આપો. રેટિનલ ડિટેચમેન્ટ એટલે પડદાનું ખસી જવું. પડદો જનરલી રેટિના ડિટેચમેન્ટ 3 ટાઈપના હોય છે. એક પડદાની ઉપર હોલ કે કાણું હોય તો ત્યાંથી પડદો ખસી જતો હોય છે. બીજી જાતના રેટિનલ ડિટેચમેન્ટ કે જે ડાયાબિટીસના એના કારણે થાય છે, એમાં જ્યારે પડદા ઉપર ખેંચાણ આવે એ વખતે પડદો ખસી જતો હોય છે. અને ત્રીજી જાતનો રેટિના ડિટેચમેન્ટ કે જ્યારે પડદા ઉપર સોજો આવે એના કારણે પણ પડદો ખસી જતો હોય છે. તો આમાં જે સૌપ્રથમ આપણે કીધું કે પડદા ઉપર હોલ પડ્યા હોય તો એ વખતે જ્યારે પડદો ખસી જાય એના માટે આપણે ઓપરેશન કરવું પડતું હોય છે. આવી જાતનો પડદો જેમને ચશ્માના નંબર વધારે હોય અથવા કે જેમને આંખમાં ઈજા થઈ હોય અથવા મોતિયાના ઓપરેશન પછી પણ આવી રીતે પડદા પર હોલ પડતા હોય છે અને એના કારણે પડદો ખસી જતો હોય છે. તો એવા કેસમાં પડદાના ઓપરેશનથી આની સારવાર શક્ય છે. ડાયાબિટીસના કારણે જે પડદો ખસી જાય એમાં પણ એને ઓપરેશન દ્વારા જ એની પાછળ પોતાની જગ્યાએ બેસાડી શકાય છે. અને જે ત્રીજું કીધું કે સોજો આવવાના કારણે, તો એ સોજો શેના માટે આવ્યો, એવી કઈ શારીરિક બીમારીના કારણે સોજો આવ્યો, એની જો ટ્રીટમેન્ટ કરીએ તો સોજો ઓછો થવાથી એ જે પડદો છે એની જગ્યાએ પાછો ચોંટી જતો હોય છે. જી, ડૉક્ટર બ્રહ્મભટ્ટ સર, હવે સમયસર આપણી આંખોનું નિદાન કરવાનું શું મહત્વ છે અને કયા ઉંમરે કયા સમયે આંખોનું જે નિદાન છે ને તપાસ કરાવવી જોઈએ તે વિશે ટૂંકમાં અમારા મિત્રોને માહિતી આપો. આપણે પહેલાં જણાવ્યા પ્રમાણે જ્યારે આપણે નાનો છોકરો હોય 5 વર્ષની ઉંમર, જે આપણી યુનેસ્કોએ આપણે કીધેલું છે કે ભાઈ આ 5 વર્ષના છોકરા થાય એ તે વખતે ચશ્મા નંબર ચેક કરો, એ મોટો એક પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસનો એક મોટો એક સ્ટેજ છે. એટલે 5 વર્ષે તમારા દરેકે પોતાના છોકરાના આંખના નંબર ચેક કરાવવા જરૂરી છે. એ પછી જે છે એ જ્યારે પણ જેમ કે નંબર છે કે નથી, 5 વર્ષે 10 વર્ષે દર 5 વર્ષે નંબર આંખો તપાસ કરાવતી રહેવી છે. 40 વર્ષના જ્યારે થાય ત્યારે મોટાભાગના એક વખતે દરેકે પોતાના લાઈફમાં એક નંબર મિનિમમ ચેક કરાવી છે આંખને. એની અંદર પડદા કોઈ છે કે નહીં, કે અથવા જામની શરૂઆત ઘણી વખતે થઈ જતી હોય છે, એ ચેક કરાવી દેવું છે. અને પછી દર 5 વર્ષે એની તપાસ કરાવતા હોય કે ઝામર છે કે નહીં અને જે આપણા વાંચવાના નંબર જે છે એમાં વધઘટ કેટલી થઈ છે એ ચેકઅપ કરાવતા રહેવું છે. 60 પછી દર વર્ષે આંખની તપાસ કરાવી છે, કારણ કે એ પછી રોગ થવાની શક્યતા વધતી જતી હોય છે. એટલે જેટલું ફ્રિકવન્ટલી દર વર્ષે ચેકઅપ કરાવતા રહેવું છે. એમાં બધું આપણે કીધું પ્રમાણે પડદો ચેક થઈ જવો જોઈએ, ઝામર ચેક થઈ જવો જોઈએ, મોતિયો ડેવલપ થઈ રહ્યો છે કે નથી છે એ બધું ચેક કરાવવું છે. આ વહેલા ચેકઅપ કરાવવાનો ફાયદો એ છે કે આપણે કોઈ પણ જાતનું વધારે નુકસાન થતું અટકી શકે. એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર જે છે એના માટે વખતો ચેકઅપ કરાવતા રહેવું છે. જી જરૂર. ડૉક્ટર પટેલ સર, હવે આંખના રોગોથી બચવા માટે શું ઉપાયો કરવા જોઈએ તે વિશે અમારા દર્શક મિત્રોને આપ કોઈ મેસેજ આપવા માંગો છો?
આંખના રોગોથી બચવા માટે જે લોકોને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય અથવા બીજી કોઈ શારીરિક બીમારી હોય એનું એ લોકોએ એકદમ વ્યવસ્થિત રીતે કંટ્રોલ રાખવો જોઈએ. આંખમાં ઈજા ના થાય એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને ચશ્માના નંબર હોય જે પણ છોકરાઓને કે બાળકોને એ લોકોએ રેગ્યુલરલી ચશ્માના નંબર પહેરવા જોઈએ. આંખમાં ઈજા ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. જી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સર, આપ અમારા દર્શક મિત્રોને કાર્યક્રમના અંતમાં શું કોઈ મેસેજ આપવા માંગો છો? મેસેજમાં એક જ છે કે તમે તમારી આંખની જે કાળજી રાખશો તો જિંદગીભર તમને તમારી જિંદગીમાં અંધાપો નહીં આવે. એ મુખ્ય વસ્તુ તમારા મનમાં ધ્યાન રાખો, કાળજી રાખો. એના માટે અવેરનેસ કરતા રહેવાનું. આપણે ભૂલી નહીં જવું જોઈએ કે આ રોગ કોકને થશે ને મને નહીં થાય. એ બધા વિચારો ન કર્યા કરતાં સમયસર આપણી આંખની તપાસ કરાવતા રહેશો તો ક્યારેય તકલીફ નહીં થાય. જી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સર અને ડૉક્ટર ઋષિક પટેલ સર, આપ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને અમારા મિત્રોને જે ખૂબ જ અગત્યની માહિતી પૂરી પાડી તે માટે દૂરદર્શન વતી અને અમારા દર્શક મિત્રો વતી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. ફરી મળીશું આ જ કાર્યક્રમમાં કોઈ નવા વિષયને લઈને. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, જય હિન્દ. થેન્ક યુ. તરત જ સ્પેશિયલિસ્ટને બતાવીને એનો નિદાન કરાવો. સુતરે સાહેબ, આપ પણ કોઈ નાનો મેસેજ આપશો? હું એક જ મેસેજ આપીશ કે ભલે બાળક આપનું હોય પણ સંભાળ સરકારની છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે નજીકની સરકારી હોસ્પિટલમાં લાવો. અમે કોઈ પણ બાળકને કોઈ પણ બીમારી હશે, ગ્રોથ હોર્મોન અને સ્ટેમ સેલ થેરેપી સિવાયની તમામ સારવાર વિનામૂલ્યે સરકાર તરફથી ક્વોલિટી કેર આપીશું. ચોક્કસથી. તો આ સુંદર માહિતી આપવા માટે ડૉક્ટર વિશ્વકર્મા સાહેબ તેમજ ડૉક્ટર સુતરે સાહેબ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું દર્શક મિત્રો વતી. અને આ કાર્યક્રમ અહીંયા અમે પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું આવતા એક નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.